વિસાવદર તાલુકાના નાની પિંડાખાઈ ગામે આવતા સપ્તાહમાં એક સમૂહ લગ્નનું આયોજન થવાનું હતું, પણ આયોજકો બધા નવદંપતીઓને ચૂનો લગાડી ભાગી ગયા છે, જેની વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। મળતી માહિતી મુજબ जानकी जीवदया चेरिटेबल ट्रस्टना ट्रस्टी भरतभाई उसदड़िया રહેવાસી બગડુ તાલુકો જિલ્લો જૂનાગઢ તેમજ ભરત ઉસદડિયાના બંને મિત્રો મહેશભાઈ પ્રેમજીભાઈ ગજેરા રહેવાસી નાની પિંડાખાઈ તાલુકો વિસાવદર અને મનસુખભાઈ બાવાભાઈ વઘાસિયા રહેવાસી ઢેબર તાલુકો વિસાવદર આ ત્રણેય લોકો સામે છેતરપિંડી કર્યાની ફરિયાદ ભોગ બનનાર લોકો દ્વારા વિસાવદર પોલીસમાં કરેલી છે। તમારું નામ શું છે ભાઈ? દિનેશભાઈ। આજે શું પોલીસ સ્ટેશને શું કામ આવ્યો વિસાવદર? વિસાવદર અમારે સમૂહ લગ્ન ગોઠવા હતા, પિંડાખાઈ ત્યાં સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું અને અહીં પિંડાખાઈથી અહીં વિસાવદર એને ઓફિસ ખોલેલી, બરાબર। તો એમાં 30 જણાએ સમૂહ લગ્નમાં નામ લખેલું છે, નામ લખાવેલા છે અને જોડાયા છે, બરાબર। તો હવે શું પ્રશ્ન આવ્યો છે? હવે પ્રશ્ન એ છે કે અત્યારે 4 દિવસ સાડા રહ્યા છે લગ્ન હતા, બરાબર। અત્યારે રસોડાનું લગ્નનું જે કંઈ વસ્તુ લેવાની હતી બધી લેવાઈ ગઈ, બરાબર। અને પછી અત્યારે અમારે શું કરવું, એ લોકોએ અત્યારે ઓફિસ બંધ કરી દીધી અને ફોન એનો સ્વિચ ઓફ કરી દીધો। એટલે આવી રીતે જે ફ્રોડ કરે છે તે પહેલાં એને કંઈક કરેલું છે, ભલે જે કાંઈ લોકોએ કરેલું હોય તો અત્યારે અમારે શું સમજવાનું? હવે એક લગ્નના ફી કેટલી લીધી છે? એક જણાની 11,000 લીધી, એટલે છોકરી તરફથી 11,000 અને છોકરા તરફથી 11,000, એમ કરીને 22,000 રૂપિયા થાય છે। 22,000 બધે પાસેથી લીધેલા છે। તો અત્યારે એનો મોબાઈલ શીશો એના માટે તમે વિસાવદર પોલીસ સ્ટેશને આવ્યા છો ને? હા, એટલા માટે અમે વિસાવદર પોલીસ સ્ટેશન। કાચા જયેશ રમેશ નામના શખ્સે એવું જણાવ્યું કે તેના લગ્ન સાલ્વી મીના કુમારી રાજસ્થાની છોકરીવાળા સાથે તારીખ 13/5/2024 ના રોજ આ ટ્રસ્ટના સભ્ય દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમો લગ્ન ગ્રંથિથી જોડાવા માટે સામેલ થયેલા અને ટ્રસ્ટના નીતિ નિયમો મુજબ જરૂરી તમામ કાગળો તથા શરતોનો સ્વીકાર કરી તે અંગે ટ્રસ્ટ તરફથી નક્કી કરવામાં આવેલ ફી ₹22,000 પૂરા અમોએ સમૂહ લગ્ન કરવા માટે આપેલા અને આ ટ્રસ્ટ તરફથી એવું આશ્વાસન આપવામાં આવેલું કે લગ્ન વખતે કરિયાવર તથા ભેટ સોગાદો ટ્રસ્ટ તરફથી આપવામાં આવશે અને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન ગ્રંથિથી લગ્નની ફરી આપીશું। તમારું નામ શું છે બેન? મારું નામ કાંતાબેન। કયું ગામ? પિયાવા। આજે અહીં વિસાવદર પોલીસ સ્ટેશને શું કામ આવ્યા તમે? અમે આવ્યા હતા, અમારા દીકરીના સમૂહ લગ્ન હતા, બરોબર। અટાણી અંદર કાંઈ ધ્યાન નથી દેતા, 4 દિવસ સમૂહ લગ્ન। હવે અમારે એમ શું લઈને લેવો, એમની કયો લઈને તમે એના પૈસા કેટલા ભરેલા છે? પૈસા 22,000 રૂપિયા। લગ્ન ગ્રંથિથી લગ્ન કરી આપશું। લગ્નની નોંધણી માટે આ ટ્રસ્ટના સભ્યો ભરતભાઈ ઉસદડિયા રહેવાસી બગડુ તાલુકો જિલ્લો જૂનાગઢ વાળાએ આ લગ્નની ફી પેટે ₹22,000 આપેલે અને તેમના તરફથી રકમની પહોંચ આપવામાં આવેલી છે, પરંતુ આજરોજ આ સંસ્થાની ઓફિસ વિસાવદરના જૂનાગઢ રોડ ઉપર સાયોના પેટ્રોલ પંપથી બાજુમાં આવેલી છે, જેમાં તપાસ કરતા આજરોજ આ ઓફિસ ઘણા સમયથી બંધ હાલતમાં છે, તેમજ આયોજકોને ફોન દ્વારા સંપર્ક કરતા મોબાઈલ બંધ આવ્યા છે। આમ અનેક વખત આ બાબતે તપાસ કરવા છતાં કોઈ જ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી। સગા સંબંધી તથા મિત્ર મંડળને સમૂહ લગ્નમાં હાજરી આપવાની જાણ પણ કરી હતી, પરંતુ આ ટ્રસ્ટના તહોમતદારો એનકેન પ્રકારે આ રકમ ઓળવી જવા માંગતા હોય તેથી હાજર ન રહેતા તેમની સામે કાયદેસરની ફરિયાદ કરેલી મીડિયાને જણાવ્યું છે। તમારું નામ શું છે ભાઈ? સૈરાજભાઈ ધીરુભાઈ વઘાસિયા, ગામ નાની પિંડાખાઈના સરપંચ છું। આજે વિસાવદર પોલીસ સ્ટેશને શા માટે તમારા ગામના લોકો આવ્યા? વિસાવદર પોલીસ સ્ટેશને આવવાનું કારણ એ કે અમારા ગામમાં સમૂહ લગ્નનું આયોજન ગોઠવાયું હતું, એમાં આ લોકોએ બધા લગ્ન લખાવેલા છે। એ બાબતથી એને મને લોકોએ ફોન કર્યો હતો, તમે સરપંચ પોલીસ સ્ટેશને આવો, અમારે કામ છે। અહીં આવતા એવી જાણ કરવામાં આવી છે કે સમૂહ લગ્નને બંધ રહ્યા છે, કે આ લોકોને કાલે બધાને મેસેજ નાખ્યા છે કે આપણે આ 13/5 લગ્ન છે, એ હવે 14/6 જ ગયા છે લગ્ન, એના હિસાબે બંધ રાખવા બાબતથી આ લોકો આવ્યા ને ઓફિસે ત્યાં ગયા છે, તો ઓફિસ બંધ છે, એ લોકોનો ફોન સ્વિચ ઓફ છે।
આ કાર્યક્રમ ગોઠવવામાં ભરતભાઈ ઉસદડિયા હતા, અમારા માજી સરપંચ મહેશભાઈ ગજેરા હતા અને હાલ સરપંચ ઢેબરના મનસુખભાઈ વઘાસિયા હતા. એ આ લોકો આયોજન લઈને આવ્યા હતા અને અમારા ગામમાં આયોજન ગોઠવેલું હતું. બાકી તો આપણે આ બાબતથી કંઈ ખબર નહોતી, પણ આ લોકોનો ફોન આવ્યો એટલે અહીં આવવામાં આવ્યું. એટલે એ લોકોને મેં કીધું કે સ્વેચ્છાવી રીતે સાહેબ જો તમને આ કોઈ લોકો જવાબ ન આપતા હોય તો તમે અરજી આપી દો.